નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એવં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સહયોગથી આયોજિત ગીતા સાનિધ્યના 50મા જ્ઞાન સત્રમાં સૌને જય શ્રી કૃષ્ણ. પ્રહલાદ પારેખની એક સરસ કવિતા મને આજે મળી. સંધ્યા આવી પૂરે કોડિયા. કોડિયું કેટલું કેટલું આપણને કહી શકે છે એવું મને આમાંથી જાણવા મળ્યું. મેલો એક કોડિયું રે ભાઈ, મેલો એક કોડિયું. એક એક કોડિયે ભાઈ કોટી કોટી દીવડાઓ થાય. આ એક કોડિયાના તેજ તણા ધાગા મહી કોટી કોટી દિલડાઓ સંધાય. દીવડા નહીં પણ દિલડાઓ સંધાય. ઘરના તે આંગણાને દૂર તણા પંથ આપણા, ઘરના તે આંગણાને દૂર તણા પંથ આપણા, એના તે તેજથી છવાય. આ એક કોડિયાને અજવાડે અજવાડે કોટી કોટી ચરણો ચાલ્યા જાય. આ એક કોડિયાની આલબેલ સાંભળીને લાંબો તે પંથ ટૂંકો થાય. આ એક કોડિયું એ સફરીને કાજે આપણને માટે આશાનું ગીત મીઠું ગાય. આ એક કોડિયાથી દરિયો અંધાર કેરો તરી જઈ સામે પાર જવાય. આજના આપણા જે વક્તા છે એમનો પરિચય ઓડિયો મેસેજમાં તો આપણે આપ્યો. એમાં એક નાનકડી વાત ઉમેરું કે દેવભૂમિ દ્વારિકા અને પોરબંદરના કલેક્ટર છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમના એડિશનલ જે રીતે લખ્યું છે મેનેજિંગ ડિરેક્ટર છે અને વાઇસ ચેરમેન છે. તે ઉપરાંત બીજી 2 બાબતો શેર કરી હતી. તે ઉપરાંત ઘણું બધું છે જે એમના વિશે કહી શકાય, પણ એ મારે લખેલું નથી કહેવું. જસ્ટ એમને આજે રિસીવ કરવા ગયા ત્યારે ગાડીમાં જે વાતો થઈ એમાંની મને કેટલી યાદ છે એ 2-3 વાત શેર કરું. સૌથી સુંદર વાત એ કે એમના માટે સરકારી નોકરીમાં એટલે કે IASમાં કે જે કોમ્પિટિટિવ એક્ઝામનું ફોર્મ એમના ગુરુએ ભર્યું. મહેન્દ્રભાઈ ચોટલિયા, આપણે એમને સાંભળ્યા છે. એમને ખબર નહોતી કે એમને આ પરીક્ષા આપવાની છે સમથિંગ. બીજી વાત, એ પરીક્ષામાં હિસ્ટ્રીનું પેપર, એમાં એમના માર્ક ઘણા ઓછા હતા. એટલે બધો દારોમદાર એમના ઇન્ટરવ્યૂ પર હતો. એ ઇન્ટરવ્યૂમાં અલ્ટિમેટલી એમને પૂછવામાં આવ્યું કે ડેરી ઉદ્યોગનું આપણે વ્યાપારીકરણ કેમ ન કરવું, એને કેવી રીતે સહકારી ઉદ્યોગ છે તો એમ જ કેમ જાળવી રાખવો. ઘણી બધી દલીલોને અંતે એમણે એવું કન્ક્લુઝન આપ્યું કે એમના ઘરની સામે એક મા અને છીબા કાકા, છીબા દાદા, મારી માકીમાં, મને જો નામ સાચું હોય તો, એ બંને રોજ છાશ બાજુના ઘરેથી આવે તે અને રોટલો ખાઈને પોતાનું જીવન ગુજારે છે. તો આ એક પ્રતીક છે. તો આવા ઘણા બધા મા અને દાદા ભૂખ્યા ન રહી જાય એટલા માટે આ ઉદ્યોગનું વ્યાપારીકરણ ન થવું જોઈએ. એ ઇન્ટરવ્યૂમાં બીજી ઘણી બાબતો થઈ, તેમાં એમને ફૂલ માર્ક્સ મળ્યા અને એ સરકારી નોકરીમાં દાખલ થયા. બેક ટુ ધી પોઈન્ટ, એ પહેલાં એ ક્યાં હતા? તો એ હતા આણંદની ડેરી ટેકનોલોજી કોલેજના પ્રોફેસર તરીકે. એટલે એમને એમના વિદ્યાર્થીઓ વળાવવા માટે આવ્યા. ઘણી વાતો કદાચ હું ભૂલી ગઈ હોઈશ. મુદ્દો એ છે કે જે બસમાં બેઠા, જામનગરમાં કદાચ એમનું પોસ્ટિંગ થયું અને વિદ્યાર્થીઓને છેલ્લા બાય બાય એ કહેતા હતા. વિદ્યાર્થીઓ સાથે એમનું જે ડિસ્કશન, એમની કોલેજ રિજિયનલ કોલેજ, સો ઓલ દેટ કન્વર્ઝન વોઝ ઇન ઇંગ્લિશ. એટલે બસમાં બેઠેલા ઘણા બધા લોકોએ મેં વિઝ્યુલાઇઝ કર્યું એ દ્રશ્યને. એ બસના દરવાજે ઊભા રહીને એમના વિદ્યાર્થીઓ સાથે વાતો કરતા હતા. વિદ્યાર્થીઓ રડતા હતા, એ પોતે ગળગળા હતા. બસમાં અમુક લોકો ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા, અમુક લોકો એ જે બાબત થઈ રહી હતી એને જોઈ રહ્યા હતા, કારણ કે અંગ્રેજીમાં સમજ નહોતી પડતી. એ બેસી ગયા મા સાથે. પછી ટિકિટ લેવાનું ભૂલી ગયા તો માને પૂછ્યું, ટિકિટ લીધી? નથી લીધી. કંડક્ટર પાસે જાય છે. કંડક્ટર એમને 3 જણાની ટિકિટ લેવાની હતી. કંડક્ટર એમને ટિકિટ કે મારી પાસે જ છે તમારી ટિકિટ, પૈસા લેવાની ના પાડે છે. ઘણી બધી રકઝક થઈ, વચ્ચે ઉતરે છે, જમવા બેસે છે, ત્યારે જબરજસ્તી કંડક્ટરને ટિકિટના 96 રૂપિયા આપે છે અને પ્રશ્ન કરે છે કેમ તે પૈસા ન લીધા. તો એ કંડક્ટરે એવું કહ્યું કે ઇંગ્લિશમાં તમે વાતો કરી, મને એવું લાગ્યું કે તમે શિક્ષક છો, તમે પ્રોફેસર છો, અને જે રીતે બસના લોકો તમને સાંભળી રહ્યા હતા, કોઈએ પણ એવું ન કહ્યું કે બસ ઉપાડી લો. સમય થઈ ગયો હતો તે છતાં, અને વિદ્યાર્થીઓ બહાર ઊભા રડી રહ્યા હતા. એટલે મને એવું થયું કે આવા સરસ શિક્ષક જો મારા દીકરાને મળે તો મારો દીકરો કંડક્ટરમાંથી કલેક્ટર બની શકે. તો આવા આજના આપણને વક્તા સાંપડ્યા છે. અશોક શર્મા, એમનો તાળીઓનો ગડગડાટ કરી આભાર માનું.
ઘણી બધી વાતો હજી એમને માટે કરી શકાય, પણ ઘડિયાળ મને એવું કહે છે, તેજલ યુ નીડ ટુ સ્ટોપ. અને આપણે ઇન્વાઇટ કરીએ અશોક શર્માજીને કે આપણી સાથે આજનો જે વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતા સંપૂર્ણ જીવન વિદ્યા ઉપર વાતો કરીએ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધાને. કોઈ પણ સભ્યતાને, કારણ કે વાત ત્યાંથી શરૂ થઈ છે, ગીતા ઉપર આવી જઈશું જલ્દી. કોઈ પણ સભ્યતાને મહાન બનવું હોય, ટકી રહેવું હોય, તો એક પાત્ર, એક વ્યવસ્થા અનિવાર્ય છે. એ પાત્રનું નામ શિક્ષક છે અને વ્યવસ્થાનું નામ શિક્ષણ છે. કશું જ નહીં હોય તો ચાલશે, બાકીનું બધાનું નિર્માણ થશે. સારો શિક્ષક મળશે સ્વાભાવિક રીતે. આજે આપણે પણ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરીએ છીએ. એમાં સ્મરણ એટલા માટે થાય છે કે જ્યારે અધ્યાય પૂરો થયો ત્યારે આપણે કંઈક બોલ્યા, ઓમ તત્સત. બહુ અગત્યના શબ્દો છે. બધી પ્રાર્થનાની શરૂઆત ઓમ તત્સત શ્રી નારાયણ તું. ઓમ એ ઈશ્વરનું એકાક્ષરી નામ છે. ઉપનિષદનો જેને અભ્યાસ હોય ને, થોડા સંસ્કૃતના પણ વિદ્વાનો હશે આમાં, એમાં એક માંડુક્ય ઉપનિષદ છે. ખાલી 12 મંત્રો છે. મહેરબાની કરીને ઉપનિષદ કે વેદ શબ્દથી ડરીને દૂર ભાગવાની જરૂર નથી. તમે હું પણ ગુજરાતીમાં જ ભણ્યો છું અને સીધો પછી અંગ્રેજીમાં ભણ્યો, વચ્ચે કોઈ બીજી ભાષા આવી નથી. પણ ઉપનિષદો વાંચી શક્યો છું, લખી શક્યો છું, એની ઉપર ભાષ્યો પણ લખી શક્યો છું. તમને એમ લાગશે કે અમે ગુજરાતી જ વાંચી રહ્યા છીએ, એવું લાગશે. થોડોક મૈત્રી કેળવો. આપણે પડોશી મરાઠી હોય તો મરાઠી બોલતા થઈ જઈએ છીએ આપણે, અને અંગ્રેજી તો જાણે એટલું સરસ બોલીએ છીએ કે આપણી જ ભાષા છે. અને છોકરાને જર્મની કે ફ્રાન્સ જવું હોય તો એ પણ શીખી જાય છે. તો સંસ્કૃત તો આપણી માં છે, કેમ ના શીખી શકાય? આપણે મોટાભાગના શબ્દો પણ પારિભાષિક શબ્દો છે, બધા જ સંસ્કૃતના છે. તો એ માંડુક્ય ઉપનિષદમાં માત્ર 12 મંત્રો છે. એ 12 મંત્રોની અંદર પ્રણવ, ઓમકાર આપણે જે કહીએ છીએ, પ્રણવ શબ્દ મજાનો છે. થોડુંક આમ શબ્દને રમાડો તો મજા આવે. પ્રણવ શબ્દ આવ્યો છે પ્ર+9, જે ક્ષણે ક્ષણે નવું કરે એ પ્રણવ. પ્રાણ માટે એવી જ વ્યાખ્યા છે, પ્રણયતિ ઇતિ પ્રાણઃ. પ્રનયતિ, પ્રાણ ન હોય તો કંઈ ચાલે નહીં. પ્રણય શબ્દ, હજુ કેટલાક યુવાન ભાઈ બહેનો છે તો પ્રણય શબ્દ વાંચીને એમને પિંક રોઝે યાદ આવતા હશે. તો એ પ્રણય પણ એ એટલા માટે અહીં મજાનો શબ્દ છે. કોઈ આપણને પૂછે કે તમને સૌથી ગમતી વસ્તુ કઈ, આપણે કહીએ કે આ તે માણસનું નામ આપીએ, પદાર્થનું નામ આપીએ, સ્થળનું નામ આપીએ, ફૂલનું નામ આપીએ, ફળનું નામ આપીએ. પણ ધીમે ધીમે જ્યારે આગળ જઈએ, એનાથી વધુ છેલ્લે આપણે એમ કહીએ કે મને સૌથી વધુ પ્રિય છે પ્રાણ, મારો પ્રાણ. અને એટલા માટે જ આપણે માને કહીએ મારી પ્રાણ પ્યારી માં. હું કંઈક બીજું બોલતો નાનો હતો ત્યારે, પણ હવે હું સમજી ગયો છું કે પ્રાણ પ્યારી તો માં જ હોય. ઓમ તત્સત. તત અને સત બહુ મજાના શબ્દો છે. સંસ્કૃતમાં તત એટલે તે, હું, તમે, તે. તમને હું જોઈ શકું છું, તમે મને જોઈ શકો છો. મારો ને તમારો કંઈક સંબંધ છે, કંઈ નહીં તો સાંભળવાનો ને બોલવાનો સંબંધ છે. ઘણીવાર આમાંથી ઘણા બધા મિત્રો હશે એનો કંઈક લેવા દેવાનો સંબંધ હશે. પણ પેલો કંઈક છે ત્રીજો. હું હજી ઉપર નથી જતો, નીચેની જ વાત કરું છું.
ઉપરની વાત તો પછી આવશે. તો એ જે તે છે, એ ત્રીજો, જેની સાથે મારો સીધો કંઈ સંબંધ નથી, એને પણ હું મારો બનાવી શકું? અઘરો પ્રશ્ન છે. સત ટેકનિકલ શબ્દ છે સંસ્કૃતમાં. સત એટલે સત્ય, એવું આપણે ઇન્ટરચેન્જેબલી બોલીએ છીએ. પણ સત એટલે અવિનાશી અને અસત એટલે વિનાશશીલ અથવા પરિવર્તનશીલ. આપણું શરીર છે, એ શરીરની અંદર જે દેખાય છે, જે કાલે ઘસાવાનું છે, પરમ દિવસે માટીમાં મળવાનું છે, પણ એક વસ્તુ છે કે જે ઘસાતી નથી, માટીમાં મળવાની નથી, એ સત. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. આ મંત્ર કોઈ મહાન ફિલોસોફરે, વિદેશી ફિલોસોફરે સાંભળ્યો ને માથા પર ગીતા મૂકીને નાચ્યો. મેં પહેલી વાર આ વાત સાંભળીને ત્યારે મને થયું કે એવું તે આ મંત્રમાં શું હશે. એ પેલો માથા ઉપર પુસ્તક મૂકીને શા માટે નાચ્યો, એ સમજતા સમજતા મને 2 દાયકા થઈ ગયા. એમણે એમ કહ્યું કે એ પછી એનું અંગ્રેજી સરસ મળ્યું, જોવા સાંભળવા મળ્યું, એના જેવું જ કંઈક. ના સતો વિદ્યતે ભાવો, અસતનું અસ્તિત્વનો સવાલ જ નથી, એ હોય જ નહીં. અને સતના અનસ્તિત્વ એટલે એ ન હોય તેવું બને નહીં. અને એ વાત બંને રીતે તત્વદર્શીઓએ બંને રીતે ચકાસીને પાકી કરી દીધી છે કે આ નથી એ પાકું, અને આ છે એ એટલું જ પાકું. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. આ જેટલા ચહેરાઓની અંદર, વસ્ત્રોમાં, વ્યક્તિત્વમાં જેટલી ભિન્નતા દેખાય છે, એ બધી જ અસત છે, બાહ્ય છે. અને બધાની અંદર એક કોમન છે, અને એ એક જ છે, એ સત. એટલે ઓમ તત્ સત. શ્રીમદ ભગવદ્ ગીતાસુ, શ્રીમદ શ્રીમાન આપણે કહીએ ને, શ્રીમાન કમલેશભાઈ યાજ્ઞિક, શ્રીમાન એ શ્રીમાન છે કારણ કે એમાં ઉર્જા છે. એમની પાસે ખિસ્સામાં 2 પૈસા છે એટલે કાર્યક્રમે ગોઠવી શકે છે. લક્ષ્મી છે, ઐશ્વર્ય છે, પ્રભાવ છે લોકો ઉપર. પણ બીજી જે 2 વસ્તુ શ્રી માટે જરૂરી છે, જેને આપણે મોટે ભાગે જરૂરી નથી ગણતા ષડૈશ્વર્યમાં, એ જ્ઞાન અને વૈરાગ્ય. કોકને આશ્ચર્ય થશે કે વૈરાગ્ય પાછું શ્રી કહેવાય ખરું? તો ગીતામાં છે ઐશ્વર્ય. ગીતા વાંચીને તમે પૈસાદારે થઈ શકો. ગીતાનો અભ્યાસ કરી એમાંથી ઘણી બધી થિયરીઓ તમને મેનેજમેન્ટની મળે, પૈસા બનાવવાની થિયરી મળે, પણ સાથે સાથે પૈસા વાપરવાની થિયરી પણ એમાં છે. એ ભૂલાઈ જાય તો ના ચાલે. શ્રીમદ ભગવદ્ ગીતાસુ, ભગવત, આજે હું ષડૈશ્વર્યની વાત કરું, એ ભગ શબ્દનો અર્થ છે. ઉપનિષત્સુ, બહુ જ અગત્યનો અર્થ. મૂળ તો 108 ઉપનિષદ કહે છે, પણ ખરા અર્થમાં જેને ઉપનિષદ કહી શકાય એવા 11 છે, ઈશ, કેન, કટ વગેરે. તો એ 11 ઉપનિષદોમાં જે છે એનો સાર ભગવાને અહીંયા આપ્યો છે. કેટલાક મંત્રો તો સીધા છે. દાખલા તરીકે આત્માની અમરતાનો ખ્યાલ છે, એ કઠોપનિષદમાં છે. તમે યમ નચિકેતા સંવાદ વાંચો છો, જાણતા હશો. કઠોપનિષદ ઉપર પણ ક્યારેક વિચાર વિમર્શ થવો જોઈએ. અહીંયા એ સીધો ખ્યાલ એમાંથી લીધો છે. ન હન્યતે હન્યમાને શરીરે, અજો નિત્યમ શાશ્વતો યમ પુરાણો. ન હન્યતે, ન હન્યમાને, ન હન્યતે હન્યમાને શરીરે. એ આત્મા મરતો નથી, હન્યમાન મરે એવું તો આ શરીર છે. એટલે
ઉપનિષદોનો નિચોડ છે. બ્રહ્મ વિદ્યાયામ, બ્રહ્મ વિદ્યા છે. અનેક પ્રકારની વિદ્યા હોય. ઉપનિષદમાં 2 પ્રકારની વિદ્યા કહી છે, અને એ બધી આપણી બધી વિદ્યા, તેજલબેન ડેરી ટેકનોલોજીની વાત કરતા હતા, એ પણ એમાં આવી ગઈ. એક વિદ્યા છે જેને અવિદ્યા કહે છે, જેને અસંભૂતિ કહે છે ઉપનિષદમાં, જેને અસત કહે છે, કે જે પરિવર્તનશીલ છે, જેનો નાશ થઈ શકે એમ છે, જે આવે ને જાય. આગમા પાયનો નિત્યા તાંસ્તિ તિક્ષસ્વ ભારત. બહુ સરસ શબ્દ છે. આ બધું આવવાવાળું ને જવાવાળું છે, એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ બીજી જે વસ્તુ છે, જે સત છે, જે સંભૂતિ છે, જે વિદ્યા છે, જે વિદ્યા ક્યારેય પરિવર્તનશીલ નથી. ઇટ ઇઝ યુનિવર્સલી એપ્લિકેબલ. ધ એન્ટાયર કોસ્મોસ, કોસ્મિક કોન્શિયસ જેને આપણે કહીએ, એ બ્રહ્મ વિદ્યા ઉપનિષદોની લઈને ભગવાન અહીં મૂકી છે. યોગશાસ્ત્ર. યોગનો અત્યારે થોડો અર્થ બહુ સંકુચિત લેવામાં આવે છે. કેટલાક શરીરના અને શ્વાસોશ્વાસના વ્યાયામોને આપણે યોગ કહેતા થયા છીએ. બરાબર છે. જોકે ભગવાન પતંજલિના યોગ સૂત્રોમાં આપણે જે અત્યારે યોગના નામે કહીએ છીએ એમાંનો એક પણ શબ્દ નથી, એ આપને કહું. યોગ એટલે જોડાવું, ટુ એસોસિએટ. ગીતાને ગાંધીજી અનાસક્તિ યોગ કહ્યું. અનાસક્તિ એટલે છોડવું. ઇટ્સ અ ડાયકોટોમી. એક જ શબ્દની અંદર 2 વિરોધાભાસી શબ્દો. અનાસક્તિ એટલે છોડવું અને યોગ એટલે જોડાવું. વદતો વ્યાઘાત, કોઈ ગુજરાતીના પ્રોફેસર હશે તો એને સમજાશે. આ એક જ શબ્દની અંદર 2 વિરોધાભાસી વાત, એવું હોઈ શકે? યસ. એટલા માટે કે ભાઈ તે આ પકડ્યું છે, જો એ છોડીશ નહીં તો આ ક્યાંથી પકડીશ? એટલે તારે આ છોડવું પડે તો આ તું પકડીશ. સરળ વાત છે. એ યોગ. યોગની બીજી વ્યાખ્યા છે, જે સામાન્ય માણસને અથવા સામાન્યતઃ તને પ્રાપ્ત નથી એવી વસ્તુનું નામ યોગ. અપ્રાપ્યની પ્રાપ્તિ. યોગક્ષેમં વહામ્યહમ અનન્યાસ ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે. પ્લીઝ બરોબર. તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. વંદન મેમ. તેષામ નિત્યાભિયુક્તાનામ. રોજ, દર સોમવારે લગભગ રોજ જેવું જ કહેવાય. મને તો તમારા ભાગ્યની પ્રાપ્તની ઈર્ષ્યા થાય છે કે તમે દર સોમવારે તો વાંચી શકો છો, સાંભળી શકો છો, વિચારી શકો છો. હું ઓક્ટોબરથી વિચાર કરતો હતો કે હું અહીં આવીશ. ઓક્ટોબરનું જૂન થઈ ગયું. મારા કરતાં તમે ઘણા ભાગ્યશાળી છો. તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. તારી પાસે નથી અથવા સામાન્ય રીતે તું ન મેળવી શકે. પૈસા મેળવી શકાય, પદ મેળવી શકાય, સત્તા મેળવી શકાય, બીજું પણ ઘણું મેળવી શકાય, પણ જ્યાં સુધી ઈશ્વરની કૃપા ન હોય ત્યાં સુધી અધ્યાત્મનો સ્પર્શ ન મેળવી શકાય. અને હું કૃપા કરીને તને સ્પર્શ આપીશ. અને આપ્યા પછી એ અનુભૂતિ, એ સ્પર્શ, એ આનંદ તારો કાયમ રહે, એની એ ગેરંટી. ગીતામાં ભગવાને ઘણી બધી ગેરંટીઓ આપી છે. 3-4 ગેરંટી યાદ કરી લઈએ. યોગક્ષેમં વહામ્યહમ એક ગેરંટી આપી છે. બીજી એક જોરદાર ગેરંટી છે જેને આપણે બધા બહુ બોલીએ છીએ. કોઈ યાદ કરશે? સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમ અપોહનમ ચ. બહુ મોટી ગેરંટી, બહુ જ મોટી ગેરંટી. બધે જ હું બધાના હૃદયમાં છું. બધું જ જ્ઞાન સમેટીને, વિશ્વનું બધું જ જ્ઞાન, વેદ એટલે જ્ઞાન,
બધું સમેટીને તારા હૃદયમાં બેઠું. તારે કંઈ વાંચવા ભણવા ગણવાની કંઈ જરૂર નથી. બધું સમેટીને તારા હૃદયમાં બેઠો છું. પણ ભગવાને હૃદય શું કામ પસંદ કર્યું હશે? આ શું કામ નહીં? હૃદય સન્નિવિષ્ટ, અહીં નહીં, અહીં શું? તમે કંઈ કરવા જતા હો ને, આ કહેશે કે હા કરવા જેવું, પણ 2 ડગલા મૂકશો તારે કહેશે કે ભાઈ રહેવા દે, નહીં નથી કરવા જેવું. બાપ આ રોકે છે. તમે જ્યારે સાચું કરો છો, સારું કરો છો, ત્યારે તમને પ્રસન્ન કરે છે, હા પાડે છે, અનુમોદન કરે છે. આ હૃદય એના 2 ગુણ છે, દ્રષ્ટા અને અનુમંતા. ગીતાના જ શબ્દો છે. જે કંઈ જાણું છું, બોલું છું, મોટે ભાગે ગીતામાંથી હશે. કદાચ હું દરેક વખતે કહી ન શકું તો કૃપા કરીને એવું નહીં માનશો કે મારું છે. મારું કંઈ નથી, મારા ગોપાલનું છે બધું. દ્રષ્ટા અને અનુમંતા એ અનુમોદન કરે છે. ઘણી વાર માતાજી આપણે ઘરમાં હોય, માં હોય, માં કંઈ કરતી ન હોય, પણ માં જોતી હોય. માં ખાલી જુએ છે એટલે રસોડામાં વઘારાય સરખો થાય છે. એટલું જ નહીં, પણ છોકરા છોકરીઓના પગ પણ સીધા ચાલે છે, કારણ કે માની નજર છે. અને માની નજરની આપણને કિંમત છે. માં દુઃખી ન થવી જોઈએ, માં નારાજ ન થવી જોઈએ. જે ઘરમાં માં નથી ને, જે ઘરમાં બાપ નથી, પડીકામાં પેક કરીને આપણે જે દૂર મૂકી દીધા છે, સમજો કે ઘર નથી. ગીતા આપણી માં છે. કૃષ્ણાર્જુન સંવાદે અહીંયા એક શિક્ષક છે ને એક વિદ્યાર્થી છે. કૃષ્ણ, શ્રી કૃષ્ણ. કોઈને આમ કલ્પના આવે છે કે જ્યારે આ યુદ્ધ થયું ને જ્યારે ગીતાની વાત થઈ હશે ત્યારે ભગવાનની 2ની ઉંમર સરખી હતી? તમારી જાણ ખાતર બંને મામા ફઈના હતા, બંને મિત્રો હતા. અને આ ગીતાનો ઉપદેશ સાંભળ્યો ને એ પહેલાં તો કૃષ્ણ ભગવાનને, આપણે ભગવાન કહીએ છીએ, અર્જુન તો એ ગોપાલ એમ કરીને બોલાવતો. ગીતામાં જ છે. કેવડી ઉંમર હશે એની? કોઈને કલ્પના છે? ધી એજ ઓફ કૃષ્ણ ઓર અર્જુન at the time of Gita? 90. 9મો દાયકો ચાલતો હતો. એટલે એ કોઈ 12-15 વર્ષના છોકરાઓ વચ્ચેની વાત નથી. એ કોઈ યુનિવર્સિટીમાં PhD કરીને 20-25 વર્ષે કોઈ પ્રોફેસર આવી ગયો અને બોલવા માંડ્યો એવું નથી. એ તો 9 દાયકા સુધી જેણે ન્યાયની વેદી ઉપર સત્યનું સુદર્શન ધારણ કરીને સમગ્ર વિશ્વનું રક્ષણ કર્યું, એવો મહાન પુરુષ વાત કરે છે. એનો અનુભવ છે, એના અનુભવનું બયાન છે. ગીતા મે પરમા વિદ્યા બ્રહ્મરૂપા ન સંશય. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે આ મારી વિદ્યા છે, જેને આધારે હું કૃષ્ણ છું, કે યોગેશ્વર છું. ગેરંટીની વાત આપણે કરતા હતા. હજી એક ગેરંટી રહી ગઈ, બહુ અગત્યની છે. હજી મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. પણ વચ્ચે એક રહી ગયું, બહુ જ અગત્યની છે, અને આપણે સૌથી વધારે મિસઅન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. એ ગેરંટી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે, અધર્મની વૃદ્ધિ થશે, ત્યારે ધર્મની સ્થાપના અને અધર્મનો અંકુશમાં લાવવા હું આવીશ. એટલે આપણે રાહ જોઈને બેસી રહ્યા, એ ક્યારે આવે?
કે ભાઈ બહુ તકલીફ છે યાર, અહીંયા બહુ ટ્રાફિકમાં તકલીફ છે, બહુ યાર આ ગુંડાગીરી વધી ગઈ છે, જાહેર જીવનમાં બધું ચારે બાજુ ભ્રષ્ટાચાર વધી ગયો છે, ગુંડાગીરી વધી ગઈ છે, તું દોસ્ત ક્યારે આવે છે? હવે ઘણા લોકો તો કાગળ લખે છાપામાં, પત્રકારો. સંભવામી યુગે યુગે, ને આપણે સમજવાનું છે સંભવામી ક્ષણે ક્ષણે, સંભવામી પડે પડે, સંભવામી જને જને. કારણ કે સંભવામી મી વહ મહ, પેલો પુરુષ એક વચન. એટલે હું જ્યારે એમ બોલું સંભવામી એટલે હું સંભવ છું, મારામાં સંભવ છે. અમારે એક બહુ મોટા સંત મળી ગયા મને વર્ષો પહેલાં. સોમનાથમાં 8 વર્ષ કામ કરવાનું થયું. મહાન મહાન સંતો આવે, બહુ મહાન વિદ્વાન સંત, ખરેખર મહાન સંત મહાત્મા હતા. છેલ્લા દિવસોમાં એના હતા. અને એ પછી એકાદ મહિનો ત્યાં ચાતુર્માસના ભાગરૂપે કંઈક રોકાયા અને પછી નીકળતા હતા. તો મારે મળવાનું થયું એમને, ભાવપૂજન એમનું કર્યું, ભાવ વર્ગે આપ્યો. અને પછી મને કે બેટા तेरे बारे में काफ़ी कुछ सुना है, पढ़ा लिखा भी है और मैनेजर भी है, तो तेरे से बात करना है. मैंने बोला ठीक है महाराज. बोला कि मुझे कुछ समस्या है. अब બહુ જ મહાન સંત, વિશેષ વર્ણન કરીશું, તમે ઓળખી જાઓ એટલા મહાન સંત. પણ એક સમયે એ 4 શંકરાચાર્ય પૈકી એક હતા અને પછી એમણે છોડીને, મહાન સંત, એમની સાથેનો સંવાદ થયો, સાંભળવા જેવો છે. થોડા દુઃખી હતા. એમણે પડતી જોઈ, નૈતિક પડતી જોઈ, અધઃપતન જોયું સમાજનું. અને પછી દુઃખ સાથે બોલ્યા. એમણે મને પૂછ્યું બેટા કુછ હોગા ક્યા? એસા હી ચલેગા, કુછ નહીં હોગા? એટલે મારા દર્શનના ને એના અભ્યાસો, ન્યાય દર્શનના, એટલે મેં એની ભાષામાં એમને જવાબ આપ્યો કે મહારાજ હોના તો હૈ, ક્यों? क्योंकि आपने कभी उजाला देखा है, इसीलिए आपको अंधेरे का कंसेप्ट है. यदि आपने उजाला नहीं देखा होता तो अंधेरा तो कैसे समझते कि अंधेरा है? इसका मतलब कहीं अच्छा था, कभी अच्छा था. और हमारा शास्त्र कहता है काल चक्राकार है, तो फिर से अच्छा होगा. अच्छा ठीक है, सही बात. बोला कब होगा? महाराज तकलीफ यही है कि काल के बड़े चक्र में हम एक छोटे से बिंदु हैं और वो काल चक्र की पर हम खुद बैठे हैं, इसलिए उसका आगे का हम नहीं देख सकते, कोई नहीं देख सकता. तो कब होगा हम नहीं कह सकते, जब होगा तब होगा. तीसरा प्रश्न, कैसे होगा? मेरे को महाराज उसका भी जवाब वही है, जब होगा तब पता चलेगा. कैसे हुआ? चौथा प्रश्न, अंतिम प्रश्न. ये प्रश्न पूछ के मैं सीधा आपको पूछूंगा उसका जवाब क्या होना चाहिए. तो प्रश्न सुनिए. चौथा प्रश्न, कौन करेगा? जवाब आपसे चाहिए. मैंने तो कुछ दिया था उनको. कौन करेगा? બોલો બોલો, કોક તો બોલો. હે ઊભા થઈને જોરથી બોલો, મને સંભળાય એમ. હે વાહ, આવો આગળ આવો, આગળ આવો, આગળ આવો, આગળ આવો, ખરેખર આગળ આવો, દોડીને આગળ આવો. આ જવાબ સાંભળીને હું આ જ જવાબને આપ્યો, महाराज उसका एक ही उत्तर हो सकता है, एक ही उत्तर हो सकता है. मैं जवाब नતો આપ્યો, एक ही उत्तर हो सकता है. महाराज खुश થઈ ગયા અને જતા જતા મને એને એટલું જ કીધું બેટા और कुछ नहीं दे सकता तुम्हें, एक चीज देता हूं. અને એ યાદ કે હું મારા દોસ્તને આપું. मैं करूंगा. અને એ જવાબનું રહસ્ય હતું સંભવામી. જો મેં ગીતા ન વાંચી હોત તો જવાબ ના આપી શક્યો હોત. મહારાજ ખૂબ પ્રસન્ન થયા.
અને છેલ્લે એમણે કહ્યું કે બેટા મોક્ષ હો ગયા, આપ જતા રહ્યા. યોગશાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે યોગશાસ્ત્ર બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે આપણે ત્યાં પહોંચ્યા હતા. મેનેજમેન્ટની ભાષામાં કહું તો કૃષ્ણ સ્ટેન્ડ્સ ફોર નોલેજ. Arjun stands for action. If knowledge is not supported by action, knowledge is not important. Useless, absolutely useless. And action without knowledge is no action. Very simple. Very, very simple. So it's a fusion of knowledge and action. અને એટલે જ ગીતામાં એક સરસ શબ્દ છે. ગીતાનો જે નિયમિત અભ્યાસ કરતા હશે ને ખબર છે. જ્યારે અર્જુન, આપણી બધા સાથે એવું થાય છે, અર્જુનને વિષાદ થયો. આગળ 20-25 વર્ષનો કૌરવોનો અન્યાય, પોતાની પ્રાણપ્રિયા પત્નીના વસ્ત્રાહરણ જેવી ભયંકર ઘટના, આ બધું જોયા પછી યુદ્ધના મેદાનમાં તમે પહોંચી ગયા છો. બીજો કોઈ ઉપાય નથી. યુદ્ધના મેદાનમાં તમે પહોંચી ગયા છો અને ત્યાં પહોંચ્યા પછી તમે જુઓ છો કે ચારે બાજુ તમારા પરિવારના માણસો છે અને હવે શું થવાનું છે આમાં? એટલે અચાનક જ એને વિષાદ આવે છે. વિષાદ એટલે ઉદાસીનતા. અને પછી ડાઈ વાતો કરવા માંડે છે. જે પેલો અધ્યાય છે એની બહુ ચર્ચા નથી કરતા, પણ એમાંય રમૂજી વાતો છે. ભગવાનને એવા જોરદાર આર્ગ્યુમેન્ટ આપે છે, હે ભગવાન, તમે અમને આવા યુદ્ધના કર્મમાં જોડી દો છો. અમે બધા એકબીજાને મારશું, પછી બચશે શું? આ બધાને મારીને મારે રાજ કોની ઉપર કરવાનું? અને કદાચ આ મારીને બધું મને દુનિયાનું સામર્થ્ય મળી જાય, સમૃદ્ધિ મળી જાય તો એ મારે કામ નહીં શું? એમ કરીને અનેક દાખલા દલીલો આપે છે. એટલે ભગવાન એને કહે છે કે ભાઈ, અત્યારે કરવું નથી ને એટલે તું ડાઈ વાતો કરે છે. અને એના માટે એક સરસ શબ્દ વાપરે છે, પ્રજ્ઞાવાદ. આપણે બધા પ્રજ્ઞાવાદીઓ છીએ. હવે જ્યારે ન કરવું હોય ને ત્યારે અનેક બહાના શું છે. અને મોટે ભાગે બહુ જ ભણેલા, બહુ વિદ્વાન, મોટા પંડિતો કાંઈ કામના ન હોય, કાંઈ કરે નહીં. તમે જુઓ એનું જીવન આખું 80 વર્ષનું જોઈ લ્યો ને તો કાંઈ કોઈને કામમાં આવ્યા હોય એવું નહીં. એને બદલે અમારા ગામડામાં, માકીમાન ચીબા બાપાની વાત કરી, મને ગામડામાં ઘણા બધા, ગામડામાં મોટો થયો, મારું સદભાગ્ય છે, ગામડામાં મોટો થયો, ધૂળમાં રમીને મોટો થયો. આંબલી પીપળી એટલે એકચ્યુઅલી ઝાડ ઉપર ચડીને અમે આંબલી પીપળી રમતા. તો એ ત્યાં એકદમ સાવ અભણ માણસ હોય ગામડાનો, પણ એટલો પરોપકારી હોય, એટલો દયાળુ હોય અને એટલું સરસ કામ કરતા હોય એ લોકો. આપણને એમ થાય કે આ, એટલે ગાંધીજીનું એક વાક્ય છે કે સમાજમાં એમને જે એ જમાનામાં ભ્રષ્ટાચાર દેખાતો તો એમની વાત કરી, તો અત્યારે એ વાત કેટલી બધી સાચી સાબિત થાય એટલું વિચાર કરો. કે આ જેટલો દોષ અને ભ્રષ્ટાચાર સમાજમાં દેખાય છે એ ભણેલા માણસોને કારણે છે. એ પ્રજ્ઞાવાદીઓ છે. પ્રજ્ઞાવાદ નથી કરવું ને એટલે બહાના ગોતે છે. પછી એનો એ પ્રજ્ઞાવાદ દૂર કરવા ભગવાને 700 મંત્રોનો ઉપદેશ આપવો પડ્યો. વિચાર તો કરો. કારણ કે પહેલાનો અવડું પ્રજ્ઞાવાદ હતો તો ભગવાને આવડો મોટો પ્રજ્ઞાવાદનો પટારો ખોલી આપ્યો. લે, એ તો છે મારી પાસે, એનાથી જ સમજાય છે તને, તો લે હું ખોલી બતાવું. પછી એ વટારાની અંદર ચર્ચાઓ થાય છે. તમારી મારી અંદર, બેયની અંદર અર્જુન ને કૃષ્ણ છે. મારી અંદર જ્યારે પેલો પ્રજ્ઞાવાદી જાગૃત થાય ત્યારે સમજવું, બીકણ પેલો ભીરું માણસ જાગૃત થાય ત્યારે સમજવું કે એને અર્જુન જાગ્યો. અને ત્યારે માએ કે બાપાએ કે ડોશીમાએ કે ગુરુએ, કોઈ શિક્ષકે કોઈ કડક વાત કરી હોય, ખચકાવીને લાફો મારીને જે વાત કરી હોય ને એ યાદ કરવી. એટલે એ કૃષ્ણ, આપણી અંદરનો કૃષ્ણ. અંદરને અંદર ન મળે તો આસપાસમાંય મળે. જવાન છોકરાઓ એક શબ્દ વાપરે, બેસ્ટી, તમારા બેસ્ટી. યંગ છોકરાઓને જોઈને મને આવા નવા શબ્દો યાદ આવે. બેસ્ટ ફ્રેન્ડ, દેટ મીન્સ
એ બધું ટૂંકું કરે. બેસ્ટ ફ્રેન્ડને લોકો કે બેસ્ટી, માય બેસ્ટી મીન્સ માય બેસ્ટ ફ્રેન્ડ. એ સ્ત્રીલિંગ શબ્દ નથી બેસ્ટી, એટલે એ સંદર્ભમાં હું નથી કહેતો, પણ માય બેસ્ટ ફ્રેન્ડ. તમારા બેસ્ટ ફ્રેન્ડને પૂછો, પણ પૂછતા પહેલાં એને કહો, એને પ્રોમિસ આપો કે મને તું કડવી વાત ખાસ કરીને કહેજે. મેં નોકરીમાંથી આ નોકરી, શિક્ષકની નોકરીમાંથી રાજીનામું આપીને પછી હું મારા ગુરુદેવના ચરણ પડવા ગયો અને એમને ભોજન માટેનું આ નિમંત્રણ હતું. જ્યારે ઊભો થયો ત્યારે મેં એને સાહેબને ચરણ સ્પર્શ કરીને પૂછ્યું કે સાહેબ, હું આપની પાસે 8 વર્ષ રહ્યો છું. આપે મને લગભગ બધી અવસ્થાઓમાં જોયો છે. હોસ્ટેલમાં આવતા ત્યારે હું કંઈક અલગ અવસ્થામાં હતો, કોલેજમાં અલગ અવસ્થામાં હું, બધી રીતે તમે મને જોયો છે. રમતના મેદાનમાં જોયો છે, લેબોરેટરીમાં જોયો છે, પ્લાન્ટમાં જોયો છે, વિદ્યાર્થી તરીકે જોયો છે, પ્રોફેસર તરીકે જોયો છે. હું આપને વિનંતી કરું છું કે મારી મર્યાદા હોય એ બધી જ મને 5 મિનિટમાં શોધીને કહો. કૃપા કરીને મને હારી કોઈ વાત જ કરતા નહીં. 1-2 વસ્તુ એમણે કહી. આજે હજી થોડીક છે. મને તું ઉતાવળો બહુ છો ને ખીજાઈ બહુ જાત ભાઈ, ક્રોધી છો તું. કારણ કે ગીતાની સાથે પ્રેમ, માં ગીતા સાથે ખોડામાં રમીને મોટો થયો છું, એટલે એમાં જ મને એનું સમાધાન મળ્યું. તણાવનું અલ્ગોરિધમ ગીતામાં છે, બહુ સરસ. ધ્યાયતો વિષયાન સંગસ્તે ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાદ ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. નબળી નેગેટિવ વાતો આસપાસ આવે એટલે ભાગવાન. સંગ, હવે કે વિદ્યાર્થીઓ સાથે વાત કરવા ગયો અને મને છેલ્લે કોઈ પૂછ્યું કે સાહેબ શું કરવું ને શું ન કરવું એટલું કહી દો. મેં કીધું 3 વસ્તુ ન કરવી. ભૂખ ન લાગી હોય ને તો ખાવું નહીં, ઊંઘ ના આવતી હોય ને પથારીમાં ન પડવું, અને જો પરસેવાથી રેપઝેપ ન હોય તો નાહવું નહીં. યુવાનો માટેનો સંદેશ. ડોન્ટ્સ, ડૂઝ. સારામાં સારો મિત્ર, અને તારો મિત્ર હંમેશા તારા કરતાં ઓછામાં ઓછો 20 વર્ષનો રાખવો. હું કોલેજમાં હતો ને ત્યારે મારા મિત્રો જે સિનિયર પ્રોફેસર હતા એની મૈત્રી કરવાની કોશિશ કરું. વારે જઈને કહું એટલે એમ લાગે આ છોકરો વારંવાર આવીને ઊભો રહે. પછી કે શર્મા ક્યાં હે? મેં સર ऐसे ही थोड़ा आपके साथ बैठ लेंगे तो थोड़ा और जान लेंगे. એ કંઈક આપશે અને તમારા જેવડા હશે એ આપશે નહીં. ક્રોધનું મેં એમ સમાધાન શોધ્યું. ખાસ કરીને જે લોકોને ગુસ્સો આવી જાય છે એમને એક બહુ સરસ વાત કરું છું. જ્યારે ગુસ્સો આવે ને એટલે મારી એ ટેવ, મને ગુસ્સો આવે એટલે હું સૌથી પહેલાં આંખ બંધ કરી લઉં, મોઢું બંધ કરી લઉં, જો ઊભો થઈને જવું સંભવ ન હોય તો. કારણ કે મોટે ભાગે જ્યારે ક્રોધ આવે છે તો ક્રોધ અભિવ્યક્ત 2 રીતે થાય છે. એક આંખથી થાય, આમાં ડોળા ફાડીને જુઓ, અને ન બોલવાનું બોલો. તમે આંખ બંધ કરી દો, મોઢું બંધ કરી દો, ક્રોધની દવા છે આ, ગીતામાંથી શોધેલી. સાહિત્યિક રીતે ગીતા ઉપનિષદોનો સાર છે એવું આપણે કહીએ છીએ. મારા માટે તો મારા ગોવાળિયાએ ઉપનિષદરૂપી ગાયોનું દોહન કરી મારા ને તમારા જેવા જે અર્જુન છે એને પીવડાવવા માટેનું અમૃત છે. પણ એમાં એક સરસ વસ્તુ છે, ગીતા સુગીતા કર્તવ્ય. આ ખાલી પાઠ નથી કરવાનો, એ કર્તવ્ય બોધ છે. એટલા માટે મેં પૂછ્યું કે જ્યારે ગીતાની વાત થઈ ત્યારે ભગવાનની ઉંમર શું હતી? ભગવાને 90 વર્ષ સુધી એમાં જે વાતો છે, ઉપનિષદોની વાતો છે, એનું પાલન કર્યું અને પછી કીધું જ ભાઈ. આપણા ફાઉન્ડેશનનું નામ છે શ્રી રામકૃષ્ણ વાહ નોલેજ ફાઉન્ડેશન. ડુ યુ નો સર, ધીસ બ્યુટિફુલ નેમ. શ્રીમદ ભાગવતનો પહેલો જે મંગલાચરણ મંત્ર છે, શ્રીમદ ભાગવત, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ
કૃષ્ણ શું છે ખબર છે? નિગમ એટલે વેદ, ઉપનિષદો. નિગમ અગમ આપણે બોલીએ, અગમ નિગમ. નિગમ એટલે શ્રુતિ, શ્રુતિ એટલે વેદ અને ઉપનિષદ. અને એ પછી જે આવ્યું, જે આપણે ઈશ્વર પાસેથી ઝીલ્યું ભેળસેળ કર્યા વગર, એને નિગમ કહેવાય. અને મારા ને તમારા જેવા લોકોને થોડું ઘણું લખતા વાંચતા આવડી ગયું, લખવા માંડ્યા આપણે, સર્જન, એ બધું આગમ છે. અને એટલા માટે જ ઉપનિષદોના, ગીતાના જે સ્ટાન્જા હોય છે, જે પદ હોય છે, એને મંત્ર કહેવામાં આવે છે. અને શ્રુતિ સિવાયનું સાહિત્ય છે એના માટે શ્લોક બોલવામાં આવે છે. ઘણીવાર લોકો બોલે ગીતાનો શ્લોક, મેં કહ્યું પ્રભુ આ મંત્ર છે. લોકો એમ બોલે કે મહાભારતનો મંત્ર, મેં કહ્યું ના સાહેબ, એને શ્લોક કહેવાય. હવે તો ગુજરાતીના અને અંગ્રેજી શબ્દોનો એ લોકો મંત્ર શબ્દ વાપરે છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ એટલે વેદ નામના આ મહાન સુંદર મજાનો આંબો, મને કેરી બહુ ભાવે, ક્ષમા કરજો, એટલે એનું ઉદાહરણ આપું છું. એ વેદ નામનો આંબો છે, એમાં પાકેલું સરસ મજાનું કેરીનું, જેમાં અમારે સૌરાષ્ટ્રમાં એક શબ્દ, સૌરાષ્ટ્રના કોઈ હોય તો સમજાશે, સોડો, ચાંચ મારે. એટલે જે પોપટ પાકામાં પાકું ફળ હોય ને એમાં ચાંચ મારે, હુડાએ જેમાં ચાંચ મારી એ કેરી ખાવે, પાકામાં પાકી મીઠામાં મીઠી હોય. નિગમ કર્પતરોર ગલિતમ ફલમ એટલે એ આંબાનું પાકામાં પાકું મીઠામાં મીઠું ફળ, એનું નામ કૃષ્ણ છે. અને રામ, રામ માટે એક સરસ મજાનો શ્લોક છે, સાક્ષાત ધર્મ મૂર્તિ રામો. એટલે ધર્મને વાંચવાની જરૂર નથી. આ સંજોગોમાં રામે શું કર્યું અથવા કર્યું હશે, આમ તો રામના જીવનની આખી વાત આપણી પાસે છે, મારા ને તમારા જીવનની બધી વાત તમારી પાસે નથી, કારણ કે આપણે ઘણું બધું આમ છુપાવીને રાખ્યું છે. પણ રામની તો બધાને બધી ખબર છે. તો આમાં રામે શું કર્યું, અથવા આવું થાય તો રામ શું કરે, એ ધર્મ. આટલી જ પરીક્ષા છે. એટલે વેદ અને ઉપનિષદની જે એ ગંભીર ભાવના અને વાતો છે, એને જેમણે પોતાના જીવનમાં ઉતારી, ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે, ભગવાન રામના જીવનના આયુષ્ય વિશે બહુ પાકી માહિતી નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણના આયુષ્ય વિશે સંશોધન કરીને સાબિત થયું છે કે ભગવાન 125 વર્ષ 7 મહિના અને 7 દિવસ જીવ્યા, અને આજથી 3102 ઈસવીસન પૂર્વે 3102 મધ્યાહન વેળાએ સોમનાથ પ્રભાસથી મહાપ્રસ્થાન કર્યું. એટલે આપણી પાસે ખબર છે કે 125 વર્ષ ભગવાન જીવ્યા. તો રામની ઉંમર સ્વાભાવિક રીતે એનાથી ઘણી વધારે હશે. તો હજારો વર્ષ સુધી એમણે પોતાના જીવનમાં જે કર્યું એની વાત છે. એટલા માટે ગીતા છે એ કર્તવ્યબોધ છે, વિતંડાવાદ નથી, પ્રજ્ઞાવાદ નથી. ગીતા ઉપર મારો લગભગ 59માંથી 12 બાદ કરો તો 47 વર્ષનો નાતો છે. મારી મા છે, મારી માતાઓ બહેનો છે, એ જ્યારે નવરાત્રિમાં મા આદ્યશક્તિની આરતી થાય, આરતીમાં એક શબ્દ આવે છે, ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં. આપણી સંસ્કૃતિમાં 5 માતાઓ છે. ગૌ, કલ્પના કરો કે ગૌ અને આ પંચગવ્ય એટલે કે દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને છાણ, ગોબર, આ 5 પંચગવ્યને આપણી સંસ્કૃતિમાંથી દૂર કરી દેવામાં આવે તો આપણે શું હોત? આજે આપણે કંઈક જુદા છીએ, ચુસ્ત શાકાહારી હોવાનું ગૌરવ લઈએ છીએ. આપણા જીવનમાં અનેક પ્રકારની સાત્વિક વૃત્તિઓ છે, એનું કારણ ગાય છે. ગંગા, એ પેલી ગંગાની ખાલી વાત નથી. જ્યારે ભૂદેવ જ્યારે તમારી પાસે સંકલ્પ કરાવે ને ત્યારે અહીંથી પણ તાપ્તી નીકળે છે, તાપ્તી એ ગંગા જ છે. એટલે ઘણી જગ્યાએ તો અમુક નદીઓનું નામ તાપ્તી ગંગા. હું અહીંયા તાપ્તીના દર્શન કરું, સૂર્યપુત્રી તાપ્તીના, તો હું એમ જ સંકલ્પ કરું, તાપ્તી ગંગા મારી ગંગા છે, મારી સરિતા છે, મા છે, એ પણ મા છે.
એ સમજાય એવું છે. માં એ કઈ રીતે છે, એટલે એનું વિશેષ વાત નહીં કરું. ગાયત્રી એક જ ઉપાસ્ય દેવી હોય કોઈ મારી દૃષ્ટિએ, એક જ વસ્તુની ઉપાસના કરવાનું આવે તો મને એમ લાગે કે ગીતા અને ગાયત્રી એ મારા જીવનનું સાર છે. ગાયત્રી કંઈ બીજું આપે નહીં. બીજું બધી દેવીઓ જાત જાતની વસ્તુઓ આપે. કોઈ પૈસા આપે ને કોઈ શક્તિ આપે ને કોઈ ઉર્જા આપે ને ટીકણું આપે ને આ આપે તે આપે. ગાયત્રી શું આપે? બુદ્ધિ આપે. ધિયો યોનઃ પ્રચોદયાત. ગીતા ને ગૌરી. આપણે ત્યાં માતાઓ અને બહેનોને તેને ગૌરી કહેવાની માન્યતા છે. ગૌરી. અને ગૌરીનો એક સુંદર મજાનો પ્રસંગ છે. ભગવાન રામ જનકપુરી ગયા છે, મિથિલામાં ગયા છે અને ધનુષભંગ કર્યો, આપ બધા જાણો છો. એ પહેલાં એ પોતાના ગુરુજી માટે ફૂલ તોડવા માટે બગીચામાં જાય છે. માં ત્યારે ગૌરીની પૂજા કરવા જાય છે અને ત્યારે એમનું દર્શન પહેલી વાર થાય છે. પહેલી વાર દર્શન થાય છે. બંને એકબીજાનું દર્શન કરે છે. એ વખતે તુલસીદાસજી મર્યાદાની પરાકાષ્ઠા, સાહિત્યની પણ પરાકાષ્ઠા. ગિરા અનયન નયન બિનુબાની, કે એ ભગવાન રામ અને સીતાજી વચ્ચે જે આંખથી વાત થઈ, એ જે દર્શન છે એ દર્શન મેં જોયું. કારણ કે એમ કહેવામાં આવે છે કે તુલસીદાસજીએ આખી રામાયણ ટાઈમ ટ્રાવેલ કરીને હનુમાનજીની કૃપાથી જોઈ હતી પછી લખી હતી. એ સાહિત્ય નથી. એટલે તુલસીએ જોયું હતું. તુલસી એમ કે છે ગિરા અનયન નયન બિનુબાની, જે મેં જોયું એ હું બોલી નહીં શકું, કારણ કે જીભને આંખ નથી. સીતા ગૌરી છે, માં ગૌરી છે મારી સામે, અને ગૌરી સદૃશ માતાઓ બિરાજમાન છે. મિત્રો, ગીતા ઉપર 5 રીતે મેં ચિંતન કર્યું. જીવન ગીતા, અધ્યાત્મ ગીતા, રાષ્ટ્ર ગીતા, વિશ્વ ગીતા, મેનેજમેન્ટ ગીતા, માનવ ગીતા, બધું ખેડાણ થતું ગયું, ઘણું બધું થયું. પણ મને એમ લાગે છે કે મારી ગીતા કોઈ વાંચે કે બીજા કોઈની કોઈ ગીતા વાંચે, એને બદલે એ માણસ પોતે ગીતા વાંચે, પોતાની ગીતા પ્રાપ્ત કરે, પોતાની ગીતા જીવે. વાત તર્કબદ્ધ એટલા માટે છે કે હું ગમે એટલી કોશિશ કરીશ, હું તમારા ઘરે આવીશ, તમારો હું મિત્ર છું, તમારી સાથે વર્ષોથી રહું છું, તમારી સાથે જમું છું. માસી, તમારા મમ્મીને હું માસી કહું છું, એના હાથના રોટલા મેં ખાધા છે. પણ છતાંય એ તમારા મોંમાંથી જે માં નીકળશે, હું પણ કદાચ બોલવા ખાતર માં બોલી દઉં તો એ માનો મકાર મારો અને તમારો જુદો નહીં હોય. એમ ગીતા તમારા ને મા માટે, મારા બધા માટે માં છે. નજીક જાઓ, કંઈક એમાંથી મળશે. એનો અમલ કરો. મારા જીવનમાં મને એમાંથી જે મળ્યું છે એનું થોડું ઘણું બયાન આ પુસ્તકોમાં છે, પણ એ હું નથી. કારણ કે એ તો મને આપ્યું છે, એ મારી અંદર છે. એ હું ક્યારેય કમ્યુનિકેટ નહીં કરી શકું. ગીરા નયન નયન બિનુબાની. મને જે સીધું ઉપયોગમાં આવ્યું છે એવી કેટલીક વાતો 2-4 છે, હું કહું કદાચ. તો ભગવાને ગીતામાં કહ્યું, માની એક ટેવ ખરી, એ સારી ટેવ છે એવું મારું માનવું છે. હું એવું માનું કે મારા પિતાશ્રી મને કંઈ કહે કે માં મારી મને કંઈ કહે તો એ સાચું જ હોય, આવી મને શ્રદ્ધા.
ભગવાન કૃષ્ણ કાંઈ કહે તો એ સાચું જ હોય. તુલસી શા માટે ખોટું બોલે ભાઈ? એને શું લેવાનું હતું? એને રોયલ્ટી લેવાની હતી? એને તમારી પાસેથી કશું પ્રાપ્ત ભૌતિક કરવાનું હતું? શા માટે ખોટું બોલે? એટલે ઋષિના શબ્દમાં શ્રદ્ધા ખરી. મને કદાચ મારી સાથે આ ઈશ્વરની મોટામાં મોટી કૃપા છે એટલે હું માનું એને કે ભાઈ છે બરાબર છે, સાચું છે. મને નથી સમજાતું તો મારી ખામી છે, મારી ક્ષતિ છે. તો એમાં જે મેં વાંચ્યું કે ભાઈ શરૂઆતમાં બીજો અધ્યાય સાંખ્ય યોગની અંદર સાંખ્ય દર્શનમાં આવે કે આત્મા અમર છે, આત્મા અમર છે, અવિનાશી છે, શરીરનો નાશ થાય છે એટલે અભયમ વૃત્તિ કેળવાય. કોઈ ડર ન રહ્યો. પછી વાંચતું તો બહુ જૂની વાતો છે. વર્ષો પછી હું પોરબંદર નામના શહેરમાં, જ્યારે પોરબંદરની અંદર લો એન્ડ ઓર્ડર બહુ જ ખરાબ હતો, મારે એસડીએમ તરીકે કામ કરવાનું મારું પહેલું પોસ્ટિંગ. ભયંકર ક્રાઇમ. 5 વર્ષ રહ્યો ત્યાં. લોકો આવા ગામમાં 5 મહિનામાં ભાગી જાય. હું પૂરા 5 વર્ષ રહ્યો ત્યાં. અને 5 વર્ષ પછી બહાર નીકળ્યો ત્યારે હું તો નિર્ભય હતો જ. કર્મણ્યવાધિકાર રસ્તે માં ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ મા સંગોસ્ત્વ કર્મણી. આપણે પહેલું સ્ટાન્જા છે ને બહુ સરસ રીતે કહીએ છીએ પણ ખોટું જ બોલીએ છીએ. તારો અધિકાર કર્મ છે, ફળ નહીં. એટલે કોઈ પણ જવાન છોકરો, કોઈ પણ મેનેજમેન્ટ ભણેલો, કોઈ પણ અંગ્રેજી ભણેલો માણસ એમ કે ભાઈ મારે કામ કરવાનું, ફળ મારે નહીં લેવાનું. કેવી અવૈજ્ઞાનિક વાત છે. જો દીકરીની મજા આવી એમાં કે વાત સાચી છે. હું કામ કરું પછી ફળ ન મળે, હું નોકરી કરું ને પછી સાહેબ એમ કે ના પગાર નહીં દઉં, એમ ચાલે? હા, આ જ ઉદાહરણ, વ્યવહારુ ઉદાહરણો વાપરીશ. એ પગાર તો આપશે પણ તું પગાર માટે નોકરી નથી કરતો. કંઈક બીજું છે. એ શું છે એ તું પ્રાપ્ત કર. એનું નામ આત્મસંતોષ, એનું નામ શાંતિ, એનું નામ સુખ, એનું નામ લોકોને ઉપયોગી થયાનો પરમ આત્મસંતોષ. એના માટે તું કામ કરે છે. તો એ અધિકાર તારો જે છે, તું અધિકાર માગ શું? આત્મસંતોષનો. એટલે હું બધી નોકરીમાં મારે જ્યાં કાંઈ કામ કરવાનું થાય ત્યાં હું હંમેશા અધિકાર તરીકે આત્મસંતોષ માગું. મારે એક ગુરુજી હતા, વહીવટમાં નવો દાખલ થયો એટલે ઘણીવાર હું એને ફરિયાદ કરું કે સાહેબ આમાં તો આ બહુ તકલીફ છે, આમ તેમ. મને કે જો શર્મા, સાહેબ કહે ને એ 10 વાત તો તારે કરવી જ પડે. હા એ ખરું, ધરાર કરાવે છે, પણ એ 10ની વચ્ચે તું તારો એક એજન્ડા, 11મી વાત તને ગમે એવી તું પ્રેમથી કરી લે. એ ક્યાં વાંધો લેવા આવવાનો છે ભાઈ? સો ધેટ ઇઝ સેલ્ફ સેટિસ્ફેક્શન. એટલે પણ હા, બીજું સ્ટેન્જા જે છે એનો બીજો ભાગ, બીજું ચરણ, મા કર્મફલ હેતુર્ભૂ મા સંગોસ્ત્વ અકર્મણી. ચૂંકી તારે ફળ અંગત લેવાનું નથી, અથવા આમાંથી તારે કંઈ લેવાનું નથી, એટલે તું એ મૂકી ન દેતો. દેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. અમારા માટે ખાસ કરીને, બધા માટે. આમ તો જો એવું જ હોય તો મારી મા જ્યારે રસોઈ કરતી, એવું ઘણીવાર બન્યું છે કે મારી માને 11 હોય ને તે દિવસે સરસ મજાના પરોઠા શાક કરીને મને ખવડાવ્યું. એ ક્યાં ખાવાની હતી ભાઈ? અને એનો બિચારીનો ઉપવાસ હોય, અને તો એ ઓલું તેલમાં શાક બનાવે એ નહીં ભાવતું હોય, પરોઠા છે કે એની એ સુગંધ આવે એ નહીં ભૂખ લાગતી હશે, તો એ ના ખાઈ મારા માટે રાંધે. અને છતાંય અમે જ્યારે જમીએ ત્યારે ઓટકાર એને આવે ને. માતાઓને સમજાશે કદાચ, જણ માણસો ન સમજાય આવું હોય, પણ એને નહીં જ સમજાય. તમે ચિંતા ના કરશો. એટલે મારે નથી કંઈ પ્રાપ્ત કરવાનું. એટલે મેં ઘણા એવા માણસો જોયા છે જે એવો ક્લેમ કરે કે ભાઈ હું તો એકદમ સર્વાંગ સંપૂર્ણ નિષ્ઠાવાન અને પ્રામાણિક છું.
પણ ભાઈ પગાર આખે આખો 6 આંકડાનો લો છો, એના પૂરતું તો દ્યો. યુ હેવ ટુ ડિલિવર. યુ હેવ ટુ ડિલિવર. ઇટ ડઝ નોટ મીન કે તમે કંઈ ખોટું નથી કરતા એટલે તમારે અકર્મણી રહેવાનું. નૈષ્કર્મ્ય મોટામાં મોટી ગાળ છે આપણા શાસ્ત્રમાં. હું જોઉં છું કે મારી સામે એક પાપ થઈ રહ્યું છે, એ પાપ રોકવાની શક્તિ મારામાં છે ને જો ન રોકું તો મહાપાપ છે. પણ એ પાપ થતું રોકવામાં હું પ્રયાસ કરું ને મારું બલિદાન થાય તો પણ મહાન પુણ્ય છે. સૌરાષ્ટ્રની રસદાર કેટલા લોકોએ વાંચી છે? ન વાંચી હોય તો વાંચજો. એક મીંડોળ બંધો અમારો જવાન, મીંડોળ બંધો એટલે જે પરણવા ચડ્યો હોય ને, પરણવાનું પૂરું ન થાય ત્યાં સુધી એને કંઈક બાંધી રાખે ને મીંડોળ કહે. એ મીંડોળ બંધો જવાન માંડવામાં બેઠો હતો અને ગાયો લઈને, ગાયો ચોરીને આત્તાઈઓ જતા હતા. પેલો માણસ બધું ફગાવીને જાય છે ગાયોની રક્ષામાં અને ત્યાં એ શહીદ થઈ જાય છે. ગામે ગામ હવા પાડ્યા છે ભાઈ. એને ક્યાં કંઈ પ્રાપ્ત એમાંથી કરવાનું? મરવાનું જ હતું. એને ખબર જ હતી કે પેલા લોકો તો 20-25 જણા છે, મને કાપી કાઢશે, છતાં એ ગયો. અને એ વખતે એની સાથે જે પરણવા જે સ્ત્રી હતી, યુવાન કુમારી હતી, એણે કીધું જા તું પ્રેમથી જા, એવું કહેવાની પણ વાર્તાઓ છે. એ આપણું કુળ છે મિત્રો, એ આપણું ડીએનએ છે. એટલે કર્મયોગ મંત્ર તો આપણો ડીએનએ છે ભારતીયોનો. કદાચ એ મંત્ર સાંભળ્યો ન હોય તો ગામડામાં તમે જાઓ, તમને આવી વાતો અનેક સાંભળવા મળશે નિષ્કામ સેવાની. ત્રીજી વાત જે મને બહુ જ કામમાં આવી છે એ ગીતામાં જ છે. અમારે જાહેર જીવનમાં ઘણી વાર એવું થાય, જાહેર સેવામાં ઘણી વાર એવું થાય, તમે કામ કરો ને યશ કોઈ બીજો લઈ જાય. ઘણી વાર લોકોને ખબર જ ન પડે, લોકો વખાણાય ન કરે. ઘણીવાર તમે ગમે એટલું સારું કર્યું હોય પછી લોકો ભૂલી જાય, પ્રેમથી ભૂલી જાય. હો સાહેબ, ત્યારે બહુ મજા આવે. મને આવું જોઉં ત્યારે મને મનોરંજન થાય, બહુ આનંદ આવે. આનંદ છે નો આવે? ગીતાના મંત્રો હાચા પડ્યાનો આનંદ. એ કૃષ્ણ હાચા હતા હો ભાઈ. એમણે બહુ સરસ દેવાસુર સંપદ વિભાગ યોગમાં જે 16મા અધ્યાયમાં જે દૈવી સંપદાવાળી વ્યક્તિઓનું વર્ણન કર્યું છે, એમાં પહેલો મંત્ર આપ્યો છે અભયમ, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન, યોગ્ય, એ બધું છે. છેલ્લું સરસ છે નાતિ માનિતા. 26 ગુણો છે. 26 ગુણોનું વર્ણન કરવામાં 26 કલાક લાગે. પણ તમે અભયમ અને નાતિ માનિતાની વચ્ચે એક પેકેજ મૂકી દો તો એ સજ્જન માણસ છે. આટલા બધા સદગુણો હોવા છતાં એકદમ નમ્ર હોય. અને સામે આસુરી સંપદાવાળી વ્યક્તિના ખાલી 6 જ અવગુણ કીધા છે. 6 જ હો. દંભો, દર્પો, અભિમાનસ્ય, પારુષ્યમ, એ બધું. તો એ તમે વિચાર કરો કે હું ગમે એટલો સારો હોઉં, ગમે એટલો હોશિયાર હોઉં, પણ અહીં તમારી પાસે, તમારી સામે ઊભો રહીને મારી વાતની અંદર તમને ક્યાંક દંભ કે અહંકારનો સ્પર્શ થઈ જશે તો મારી બધી જ સારી વાતો ભૂંસાઈ જશે. મારી સાથે બનેલી ઘટના સાહેબ, હું બહુ ઓછો બહાર બોલવા જાઉં છું ને તમે બસ આઈ વિલ ફિનિશ મેમ. તમારે ઓક્ટોબરથી કહેતા હતા, હું આવતો નહોતો. આજે બહુ ઈચ્છા નથી જતો બહાર બોલવા. મારી સાથેની એક ઘટના છે, બહુ જ અગત્યની છે. વર્ષો પહેલાં આ બધું વાંચનના શોખને કારણે મેં બોલવાનું શરૂ કર્યું. એસડીએમ હો ને એડીએમ હો ને ડીએમ હો, એટલે બધી સંસ્થાઓ, રોટરીન લાયન્સ ને રોટરીન ફલાણું તમને બોલાવે ને તમે ભાષણ આપો, બધા તાળીઓ પાડે, ખૂબ બધું મોજ મજા થાય. ચારે કોર છાપામાં બીજે દિવસે આવે કે સાહેબ તો રામાયણ ઉપર પ્રવચન આપે, સાહેબ ગીતા ઉપર પ્રવચન આપે છે. એમાં એક જગ્યાએ હું પ્રવચન આપવા ગયો અમરેલી જિલ્લામાં.
ત્યાં કલેક્ટર હતો. આવી રીતે પ્રવચન આપ્યું. પછી મારું પૂરું થયું પછી એક ત્યાં ડૉક્ટર વસંત પરીખ, સંસ્કૃતના કોઈ પ્રાધ્યાપક હશે તો ઓળખતા હશે, વસંત દાદા, એમણે પ્રતિભાવ આપવાનો હતો. એ વખતે મારી ઉંમર 30 વર્ષ હતી, આજથી એક્ઝેક્ટલી 29 વર્ષ પહેલાં. એટલે વસંત દાદા બોલવા ઊભા થયા અને વસંત દાદાએ કહ્યું કે અશોકભાઈ તો આપણા કલેક્ટર છે, પાછા રામાયણ અને વિદ્વાન આ બધા ગ્રંથો ઉપર એમનો અધિકાર છે, એટલે એ અધિકાર તો ખરો જ વિદ્યાનો, પણ પાછા અધિકારી છે એટલે એમની વાતમાં 2 અધિકાર ભેગા થાય. કેવી મજા આવે. બધાએ તાળીઓ પાડી. હું સામે બેઠો હતો. દાદા જેવા આવ્યા એટલે દાદાને ચરણ સ્પર્શ કરીને કાનમાં પૂછ્યું. મેં કહ્યું, દાદા આ લાફો શેનો એ તો કયો. મને કે નહીં લાફો ક્યાં માર્યો? આઈ એપ્રિશિએટેડ, યુ વેર વન્ડરફુલ. મેં નો સર, યુ ટેલ મી, આઈ ડિઝર્વ ધીસ ક્લેરિફિકેશન, આઈ નીડ ધીસ ફોર માય સેલ્ફ. લોકોએ ભલે તાલીઓ પાડી હોય, મને ખબર છે કે તમે કંઈક કહ્યું. મને કે અશોકભાઈ એ 2 પાણી ભેગા ન કરાય. તમે જો જ્ઞાની હોય તો જ્ઞાન આવવું જોઈએ ને જ્ઞાનની સાથે વિનમ્રતા આવી હોવી જોઈએ. તમારી કલેક્ટરી વચ્ચે આવી ગઈ, તમારા શબ્દોની અંદર, તમારી વાતની અંદર પાવર આવી ગયો, એ ન આવવો જોઈતો હતો. અરે દાદા, મેં કીધું આ તો બહુ ભૂંડું થયું. કલેક્ટર વચ્ચે આવી ગયો, વેરી બેડ. માય મોનિટરી સ્ટેટસ, માય ઓફિશિયલ સ્ટેટસ, માય પાવર, ઇફ ઇટ ઇન્ફેક્ટ્સ માય વિઝન એન્ડ વિઝડમ. કારણ કે પેલું ગીતાનું તો રોજનું સ્મરણ કે 26 ગુણની અંદર એક નાનકડું, આ જેમ દૂધ પાક સરસ મજાનો બનાવ્યો હોય ને કોઈક દોડાયો એમાં લસણનો વઘાર કરી નાખે, એના જેવું કરી નાખ્યું. મેં કીધું સાહેબ આ તો, મેં તરત જાલ હાથમાં લીધું અને દાદાને કીધું, મેં કીધું દાદા આ જીવન સ્ટેજ ઉપર બોલવા નહીં ચડું. હાથ પકડી લીધો. આપણે બનેલી ઘટના છે. નહીં અશોકભાઈ નહીં, આઈ ડિડન્ટ મીન ધીસ, પ્લીઝ ડોન્ટ. મેં કહ્યું દાદા જલ તો આવી ગયું, હવે પડશે. મને કહેતો અમુક પીરિયડ માટે 2-4 વર્ષ. મેં કહ્યું નહીં સાહેબ, તો મજાક થઈ જાય. તમે ગુરુ છો મારા, તમે આખી જિંદગી સંસ્કૃત પાછળ કાઢી છે. 12 વર્ષનું વ્રત લીધું. યોગાનો યોગ 12-13 વર્ષ પછી હું ક્યાંક હતો, સાહેબ આવ્યા, ત્યાં કાર્યક્રમ હતો. 12 વર્ષ સુધી મેં જાહેરમાં લગભગ આવી રીતે વાત નથી કરી. એટલે જ્ઞાન અથવા સંપદા, આ બધી સંપદાઓની સાથે સાથે જે સૌથી અગત્યની છે, બધા જ સદગુણો તમે એક ત્રાજવામાં મૂકો અને નમ્રતા સફલા વૃક્ષા. મારા પિતાજી કહેતા કે જે ડાળ ઉપર કેરી, આમ કાઠિયાવાડમાં જુનાગઢ જિલ્લામાં કેરીઓ બહુ થાય, એટલે દાખલા બધા કેરીઓના જ આવે, આંબાના જ આવે. એટલે જે ડાળ ઉપર કેરી આંબો બેહે એ ડાળ નમી જાય બાપ. નમ્રતા સફલા વૃક્ષા એટલે બધા જ સદગુણોને ધોઈ નાખે. એક નાનકડી વસ્તુ અહંકાર આવે તો. ઘણી બધી વાતો છે મિત્રો. એક જ વાત ખાસ કરીને યુવાન ભાઈ બહેનો છે એમને સંબોધીને એક નાનકડી વાત કહીને હું પૂરું કરીશ. 2-3 મંત્રો ગીતાના તમારે સ્મરણ કરવા હોય તો એક સંભવામી ક્યારેય ભૂલશો નહીં. હું ખાલી મારી જ જીવન યાત્રા જોઉં ને, ગીતામાં એક શબ્દ છે શરીર યાત્રા પી ન સિદ્ધેત. જેને આખી ગીતા કંઠસ્થ હશે એને શરીર યાત્રા શબ્દ આવ્યો હશે ક્યારેક. આ શરીરની યાત્રા છે. આખી મારી જીવન યાત્રા હું જોઉં તો મને હંમેશા એક વસ્તુ કામમાં આવી છે, જ્યાં મેં મારી જાતને કહ્યું છે યસ આઈ કેન. બધી જ અઘરી અસંભવ લાગતી વાતો સંભવામી શબ્દ સાથે સમાપ્ત થઈ જાય. બીજી વસ્તુ જે છે એ બિલકુલ અનાસક્ત ભાવે કામ કરો. કામ કરો, ફળ મળે ન મળે, નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચી, નિમિત્ત મંત્ર. અને ત્રીજો ભરોસો રાખો. ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે યોગક્ષેમમ વહામ્યહમ. કોઈ શેઠીઓ પોતાના નોકરને મહિનો પૂરો થાય પગાર તો દે જ.
તમે, હું, આપણે આવા કાળા માથાના સામાન્ય માનવીઓ પણ આપણા ઘરની બહાર પેલું કચરો વાળવાવાળો ભાઈ કે છાપું નાખવાવાળો ભાઈ કે દૂધ દેવાળો ભાઈ એને દિવાળીએ બોણી દઈએ એટલા દયાળુ તો આપણે છીએ. આ તો મારો બાપ કૃષ્ણ છે ભાઈ. એક વખત એની સાથે ચાલી જુઓ, એક વખત એની સાથે ચાલી જુઓ, એની પર વિશ્વાસ રાખો, એની શ્રદ્ધા રાખો. યો યત શ્રદ્ધા સ એવ સ. તમે જેવી શ્રદ્ધા રાખશો એવા થશો. કૃષ્ણે કહ્યું છે જેવી શ્રદ્ધા રાખશો એવા થશો. તમે શ્રદ્ધા રાખશો કે હું કરીશ તો થશો. તમે એવી શ્રદ્ધા રાખશો, સંશય રાખશો, સંશયાત્મા વિનશ્યતિ. એ સંદર્ભમાં તમારી જાત ઉપર શંકા કરવા માંડો, પછી તમને કોણ ભરોસો બંધાવશે ભાઈ? અનેક વાતો છે, ઘણી બધી ગંભીર વાતો ગીતા ઉપર ઘણા બધા લોકોએ કરી છે. ગાંધીજીનો અનાસક્ત ગુજરાતીમાં સરળ પુસ્તક છે ગીતા પ્રવચનો. જો આ ગ્રુપમાં પણ ભેગું કરીને બધાને આપી શકાય તો એ આપજો. એ ધોળિયાની જેલમાં વિનોબા ભાવે આપેલા પ્રવચનો છે. મારી પાસે તો લોકમાન્ય તિલકનું ગીતા રહસ્ય છે અને ગીતાને જીવન જય માટેનો મંત્ર કયો છે. વોરન હેસ્ટિંગ્સનું નામ ઇતિહાસવાળાએ ઘણાએ, હું ભલે મારા માર્ક ઓછા આવ્યા પણ ચોપડી વાંચી હતી ખરી હો મેં. તો વોરન હેસ્ટિંગ્સ જ્યારે અહીંથી પાછા ગયા, એ પહેલાં ગવર્નર જનરલ હતા. એણે પોતાની, એ વખતે કંપની સરકાર હતી, બ્રિટિશ સરકાર નથી. 1857ના વિપ્લવ પછી ઇંગ્લેન્ડની સરકારે કબજો પોતાની પાસે લીધો. ત્યાં સુધી કંપની સરકાર ચાલતી હતી. કંપની સરકારના માલિકને એક પુસ્તક આપ્યું અને કીધું કે જગતનું મહાનતમ તત્વજ્ઞાન આ છે. વોરન હેસ્ટિંગ્સે આ શબ્દ કહીને ગીતા આપી એમને. ઇલિયટ, કોઈ મતલબ ઇંગ્લિશના પ્રોફેસરો હશે, જાણતા હશે. ઇલિયટનું નહીં, એ ઇલિયડ અને ઓડિસી જુદું. આ એક ઇલિયટ, ELIOT, ઇલિયટ નામના નોબેલ પ્રાઇઝ વિનર અંગ્રેજી સાહિત્યકાર થઈ ગયા. 4th ક્વાર્ટર નંબર નામનું એણે કવિતા લખી. એની અંદર પણ ગીતા ક્યાં નથી, બધાએ ખૂબ એપ્રિશિએટ કરી છે. આપણે કદાચ ભૂલી ગયા છીએ, પણ ખૂબ અભિનંદન આપું છું નોલેજ ફાઉન્ડેશનને અને એના અધિષ્ઠાતાને, જે આજે અહીંયા નથી, પણ મને કહેવામાં આવ્યું છે કે હું કોઈક વાર એને મળીશ ને વાત કરીશ. ઈશ્વર આપના યજ્ઞને હંમેશ ચાલુ રાખે. એટલું સરસ મજાનો સંવાદ સુરતની આ જ્ઞાનીઓની, તપસ્વીઓની ભૂમિમાં થયો છે. એના માટે આપને સૌને અભિનંદન. મને આ તક આપી મારી મા ગીતાની પ્રશંસા કરવાની, એની વાત કરવાની મને તક મળી. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. બિલકુલ. આપણી વૃત્તિઓ બદલાતી નથી. બધું જાણવા છતાં આપણે ઈર્ષ્યા વૃત્તિ કે લોભ વૃત્તિ તરફ જ આપણું મન સતત ખેંચાયા કરે છે. તેને માટે કંઈક માર્ગદર્શન આપી શકો? હમણાં એક છે ને ડૉક્ટર સાહેબ, બહુ મહાન આપણા એન્જિનિયર છે, કવિ પણ છે, ખૂબ સારા ઊંચા ગજાના, ડૉક્ટર જોશી. એમણે નર્મદાના ચીફ આર્કિટેક્ટ હતા. એમણે એક પુસ્તક લખ્યું. એમાં એક એની પ્રોલોગ મારે લખવાનો, એમણે બહુ સરસ, અને પોતાના રિટાયરમેન્ટ ઉપર લખ્યું, વૃત્તિ વગરની પ્રવૃત્તિ એટલે નિવૃત્તિ. વૃત્તિ વગરની પ્રવૃત્તિ એટલે નિવૃત્તિ. આ એમનો શબ્દ ઉછીનો લઉં છું. એકચ્યુઅલી વૃત્તિ શબ્દ સંસ્કૃત શબ્દ છે. વૃત્તિ એટલે શું? તમે પેલું ઉદાહરણ પાછું સૌરાષ્ટ્રનું જ પાઘડીઓનું જ આપીશ. હું પાઘડીના વડ બાંધીને એક મવડી મોટી પાઘડી પહેરી લઉં, બરાબર? પછી તમને પૂછું કે આની અંદર શું છે? તમને એની અંદર કંઈક છે એવું લાગે. ધીમે ધીમે વડ ઉખેડતા જાવ, ઉખેડતા બધા વડ નીકળી જાય. છેવટે મુંડો દેખાય, કાંઈ નથી, એટલે ટકો છે. બેઝિકલી આ વૃત્તિઓ એ આપણે આપણા મંતવ્યો, અભિપ્રાયો, માન્યતાઓને જડ કરીને, એને ખોટું પોષણ આપીને આપણે આપણી સાથે એને ઘરમાં બેસાડી છે, જડ કરી છે, ખોટી જડ ઘાલી છે એની. જેવી તમે છોડો, એના માટે આધુનિક મેનેજમેન્ટમાં એક સરસ શબ્દ આવે છે, મતલબ ઓબ્ઝર્વ ધ થિંગ્સ, ડોન્ટ બી જજમેન્ટલ. મોટે ભાગે આપણે એવું કરતા હોઈએ છીએ. હું જ્યારે જઉં ત્યારે
હું નિરીક્ષણ નથી કરતો, હું જજમેન્ટ કરું છું. આપણી મોટા ભાગની વૃત્તિઓના પાયામાં જજમેન્ટલ. અર્જુને ભગવાનને કીધું કે મારો રથ વચ્ચે લઈ જાઓ, મારે બે બાજુ કોણ કોણ ઊભા છે જોવું છે. એ જોવા ગયો, બે બાજુ એણે જોયું, પછી એ જજમેન્ટલ થઈ ગયો. સાહેબ શું જજમેન્ટલ થઈ ગયો? લે આ તો મારા મામા છે, આ મારા ભાઈ છે, આ મારા ભત્રીજા છે, આ મારા પિતામહ છે, આ મારા ગુરુ છે, મારે એને મરાય ન મરાય એમ કરીને જજમેન્ટલ થઈને એ ઉદાસીન થઈ ગયો. પણ ઇફ યુ ડોન્ટ બી જજમેન્ટલ, પછી વૃત્તિ રહેતી નથી. એટલે સહજ ભાવ એ છે. નિષ્કર્મ્ય એક સરસ મજાનો શબ્દ છે. કર્મ અકર્મ વિકર્મ, આ બધું કિમ કર્મેતી અકર્મેતી વિકર્મેતી બોદ્ધવ્યમ, આ બધું ઘણું બધું છે એમાં. પણ મૂળ વાત એ છે કે જ્યારે તમે કામ કરતાં 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 એકદમ સહજ થઈ જાય તમને, ત્યારે વૃત્તિ જતી રહે છે. દાખલા તરીકે હું ગાડી આજે શીખું તો શરૂઆતમાં મારું થોડું ઘણું બધું એમાં ધ્યાન આપવું પડે, પણ હું જ્યારે ફૂલ સરસ મજા અમે આવતા ત્યારે વડીલ યાજ્ઞિક સાહેબ ગાડી ચલાવતા હતા તો મારી સાથે વાતો કરતા હતા, ફોનમાં વાત કરતા હતા ને ગાડી ચલાવતા હતા, ને એ સુરતમાં. એટલે હવે એની વૃત્તિઓ છૂટી ગઈ છે, એટલે એ સહજ રીતે બધું ચાલ્યા રાખે છે. એમ તમે એ રીતે જ્યારે જીવવા માંડો, આ ઉદાહરણ મેં થોડું દેશી આપ્યું છે પણ એ સમજાય એવું છે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. આપણે જેમ કોઈ પણ પરિસ્થિતિમાં આપણે હોઈએ, હાલતા હોઈએ, ચાલતા હોઈએ, ઊંઘી જઈએ, તો પણ જેમ આપણે શ્વાસ લેવાનું ભૂલી જતા નથી, એમ જીવનની પરિસ્થિતિમાં દરેક પ્રસંગોએ આપણે માતા ગીતાને કેવી રીતે યાદ કરવા જોઈએ? એનો કોઈ શ્લોક હોય તો એ કહેશો, અથવા તો આપનો જીવનનો અનુભવ કહેશો. ગીતાનો કોઈ એક મંત્ર, રામાયણનો કોઈ એક મંત્ર, કે વેદનો કોઈ મંત્ર, અથવા તમે જે અત્યારે જે વિચાર કરતા હો એનો કોઈ મંત્ર, ગમે તે મંત્ર. મૂળભૂત રીતે આ બધું જ જ્ઞાન વેદમાંથી આવ્યું છે. એટલે એવું સ્પેસિફિક કોઈ સંપ્રદાય, ધર્મ, કોઈ મંત્રની આવશ્યકતા નથી. તમને ખ્યાલ છે, તમે જ્યારે શ્વાસ લો છો ને ત્યારે એક મંત્ર ચાલે જ છે. તમે જ્યારે શ્વાસ લો, જો થોડોક અવાજ આવશે એટલે તમને જાણી જોઈને એવી રીતે હું અવાજ કાઢીશ એટલે ખ્યાલ આવશે. હું શ્વાસ લઉં છું ત્યારે સો જેવો અવાજ આવે છે, હું છોડું છું ત્યારે હમ જેવો અવાજ આવે છે. સોહમ સોહમ હમ સહ. એટલે આપણે પેલા કવિઓ કે ને હંસલો ઉડી ગયો. કદાચ એક મંત્ર જે જાહેરમાં આપી શકાય, જેની દીક્ષા જાહેરમાં આપી શકાય, તો એક મંત્ર હોય તો વડીલ રામ મંત્ર છે. બીજા કોઈ મંત્રની જરૂર નથી. કારણ કે રામ એવો મંત્ર છે, તમને શાંતિ આપશે, તમને આનંદ આપશે, તમને કર્તવ્ય આપશે, તમને ક્યારેય ખોટે રસ્તે નહીં લઈ જાય. એક જ સ્મરણ કરવું હોય તો રામ, અને એટલે એને મહાતારક મંત્ર કહેવામાં આવે છે. એટલે હનુમાનજી મહારાજ જે કર્મયોગના, કર્મનિષ્ઠાના શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. મને કોઈ એમ પૂછે ને કે એક કેરેક્ટર બતાવો જે ગીતાને સંપૂર્ણપણે પાલન જેણે કર્યું હોય, તો હું એક જ નામ તરત જ આપીશ, હનુમાન. અને હનુમાનજી મહારાજ જે છે, જે જ્ઞાન, કર્મ અને ભક્તિનો ઉત્તમમાં ઉત્તમ કોમ્બિનેશન છે. પણ એ હનુમાનજીના સમાસમાં માત્ર રામ. અને ભગવાને જ્યારે માની ભાડ કાઢીને આવ્યા ને ત્યારે પૂછ્યું તને શું આપું? કંઈ નહીં પ્રભુ, આપના નામની ભક્તિ. રામ. આ રામ શબ્દમાં એ રામ છે. તમે ખાલી રામ બોલશો તો એ આરામ થશે. જાત અનુભવની વાત છે. કોઈ બહુ મોટા મંત્રોની આરાધના મેં કરી નથી, માનતો પણ નથી. મેં મહાભારત ઉપર અંગ્રેજીમાં સિનિયર આઈએસ ઓફિસરો માટે ને બધા માટે થોડુંક લખ્યું છે, કામ કર્યું છે, એનો પેપર્સ ને બધા થયા છે. મારા જીવનનો નિચોડ આ કવિતા છે, અંગ્રેજી કવિતા છે. લર્ન વાઇલ વર્ક, વર્ક વાઇલ લર્ન, ફેલ્યોર ઓર સક્સેસ, ફર્ગેટ નોટ ટુ લર્ન. સમત્વમ યોગ ઉચ્યતે, યોગ કર્મસુ કૌશલમ. આ એ પહેલો મંત્ર. કામ કરો, કરતા કરતા શીખો. નુકસાન થાય, ફાયદો થાય, હાર થાય, જીત થાય, એક વસ્તુ તો મળવાની જ છે. શું?
શિખામણ, અને હારમાંથી વધુમાં વધુ શીખી શકાય આવું હું શીખ્યો છું. વધુમાં વધુ હું જે જાણું છું અથવા તો સમજ્યો છું એ મારી જીવનની નિષ્ફળતાઓમાંથી. સફળતાની ચર્ચા ખૂબ છે, પણ કદાચ મારા જીવનમાં એનાથી 10 ગણી નિષ્ફળતાઓ છે, અને બધી જ નિષ્ફળતા મને મા ગીતાની જેમ મને શીખવાડ્યું છે. લિસન એન્ડ થિંક, સ્પીક ઓનલી થ્રુ વર્ક. બહુ વાતો નથી કરતો. 47 વર્ષથી ગીતાજીનો સત્સંગ અને ગીતાજીનો પ્રેમ છે, પણ 47 વર્ષમાં મેં આવા 7 લેક્ચર પણ નથી આપ્યા. કારણ કે હજી હું એવું માનું છું કે લોકો શીખી શકે તો માત્ર તમારા કામમાંથી શીખી શકે. તમે નોકરી કરી હોય ત્યાં પ્રામાણિકતાથી, પ્રલોભનોથી દૂર રહીને બહાદુરીથી કામ કેમ કરી શકાય એ તમારા પછી કોઈ આવશે ને સાંભળશે તો શીખશે. વાતોથી નથી થતું. લિસન એન્ડ થિંક, સ્પીક ઓનલી થ્રુ વર્ક. કામ, કેરિંગ એન્ડ કુલ, સ્ટ્રોંગ ધો એટ વિલ. તમારું બાહ્ય વ્યક્તિત્વ ભલે પ્રેમાળ, કરુણામય હોય, પણ અંદરથી મજબૂત થવું. પેલું એક સાપને ઋષિએ કહ્યું ને કે ભાઈ તું બહુ કરડે છે યાર, તો પેલો ચૂપચાપ બેસી ગયો. લોકોને મારવા માંડ્યા. પછી જઈને ફરિયાદ કરી કે મહારાજ હવે તો બધા મને મારે છે, તો મેં તને કરડવાની ના પાડી હતી, ફૂફાડવા મારવાની ક્યાં ના પાડી હતી? ફૂફાડવા મારવો ને લોકો જીવવા નહીં દે. ત્રીજું, સિન્સિયર એટ ધી ડ્યુટી, ઓબ્લાઇજ વી નન. કદાચ હું પ્રામાણિકતાથી કામ કરતો તો કોઈ ઉપર ઉપકાર નથી કરતો, કારણ કે મારે કરવાનું છે. પગાર લઉં છું, સ્ટેટસ છે, આ સત્તા છે, બધું મને જવાબદારી મળી છે. લાખો કરોડો માણસોમાંથી 100-200 છોકરાઓ પસંદ કરીને એવી ખુરશી ઉપર બેહાડવામાં આવ્યા છે, તો મારે કરવાનું જ હોય ને. હું નહીં કરું તો કોણ મારો કાકો કરશે? એટલે મારે કરવાનું જ છે. ઓબ્લાઇજ વી નન, કોઈની ઉપર ઉપકાર નથી કરતો. શેર ઓલ ધી ટ્રેઝર, બેલેન્સ ઓનલી બ્લિસ. મારી પાસે જે કંઈ છે ઓનેસ્ટલી, આજે હું જે કંઈ મારી પાસે હતું મેં વેચી કાઢ્યું છે, ખાલી કરી નાખ્યું છે. મારી પાસે હવે આજે કંઈ જ નથી. હું જઈશ તો મારી પાસે બોલવા જેવું કંઈ નહીં હોય. સો મચ વી ગેઇન, લેટ અસ નાઉ રિટર્ન. યાદ કરું કે હું નાનો હતો ગામડામાં, શું ખાતો હતો, શું પીતો હતો, શું ફેસિલિટી હતી, મારું ઘર કેવું હતું, નળિયાવાળું ઘર હતું. વરસાદ પડે ત્યારે 3 જગ્યાએ તો 2 ઓરડા હતા ને એમાં રહેતા, ને 3-4 જગ્યાએ તો બકેટો રાખતા, પાણી પડતું. એવા ઘરમાં મોટો થયો, ઝૂંપડા જેવામાં. ત્યાંથી ક્યાં પુગાડી દીધો મને. સો મચ વી ગેઇન. કેટલા બધા લોકોએ આપ્યું છે, શિક્ષકો, ગુરુઓ, મિત્રો, ખબર નહીં, સરકાર, પ્રજા, કેટલું બધું મને મળ્યું છે. લેટ અસ નાઉ રિટર્ન, ચોઝન બાય ધી એટલે ભગવાન, એસ્ટીમ ઓનલી અન. ભાઈ તને તો પસંદ કર્યો છે એટલે તું અહીંયા છો. હવે તને પસંદ કર્યો છે તો ત્યારે તો તું કામ કર. એસ્ટીમ ઓનલી અન મારી એક જ કમાણી છે અત્યાર સુધીની, અને ઈશ્વરને પ્રાર્થના કરું કે મરતા સુધી એ કમાણી રહે. એ આત્મગૌરવ, એ મારું આત્મગૌરવ ને ગરિમાને કોઈ સ્પર્શી નહીં શકે. જગતની કોઈ શક્તિ એને સ્પર્શી નહીં શકે. whosoever still worse they feel. જેની પાસે કંઈક છે એ આપવામાં જે પાછી પાની કરે છે એ માણસ મરે ત્યારે હંમેશા પીડાતો મરે છે કે મારે ઘણું કરવા જેવું હતું પણ મેં કર્યું નહીં. એટલે એ અફસોસ સાથે ન મરતો, બાપ થાય એટલું કરતો જા. whosoever still એ ચોરી કરવી, વર્સ દે ફીલ. મા ગૃધ કશ્ય સ્વિદ્દનમ, ઈશોપનિષદનો 1લા મંત્રનું છેલ્લું ચરણ. મા ગૃધ, ચોરી ન કર. ઓલ ધેટ વી ઓન, ડિવાઇન ગ્રેસ એન્ડ વિલ. મારે શું તમારી પાસેથી લેવાનું છે, પણ આજે હું જઈશ ત્યારે મારું કંઈક તમારી અંદર મૂકીને જઈશ. પેલા દીકરાને તો મેં મૂકી દીધું મારું કંઈક. એ સ્પર્શ જીવનભર નહીં ભૂલી શકે ને સાથે રહેશે. હું મરીશ પછી તારી સાથે હું જીવીશ એ સ્પર્શમાં દોસ્ત. ધી પરવેટ્સ થિંગ્સ અરાઉન્ડ એન્ડ વિધિન. આપણી આસપાસ એક જ વસ્તુ છે, બીજું કંઈ જ નથી, ઈશ્વર. સાહેબ વૃત્તિના તો પડીકા આપણે વાળ્યા છે, એ છે જ નહીં. ના સતો વિદ્યતે ભાવો, વૃત્તિ જેવું કંઈ છે જ નહીં, આપણે પડીકા વાળ્યા છે. ધી પરવેટ થિંગ્સ
એરાઉન્ડ એન્ડ વિધિન, આપણી આસપાસ, આપણી અંદર બધે એક જ વસ્તુ છે, પરમાત્મા, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ રામ, મા મા મા. લવ એવરીથિંગ, સર્વ એવરી બિંગ. છેલ્લું યાદ રહી જાય તો એ પતી ગયું. લવ એવરીથિંગ, તમને જે કંઈ તમારી આસપાસ છે એને ખૂબ પ્રેમ કરો. એટલે હું ગુસ્સો નથી કરતો એવું નથી. મારે એક બે મિત્રો આવ્યા છે એને તો ખબર છે કે સાહેબ ગુસ્સો બહુ કરે, બધાને ખબર છે, ભયંકર પ્રચંડ ગુસ્સો છે. પણ એ ગુસ્સો ક્યારેય વ્યક્તિ ઉપર નથી. દુઃખ છે, પીડા છે, એ ગુસ્સો નથી, પીડા છે, ભયંકર પીડા છે. એ પીડા અભિવ્યક્ત થાય છે. લવ એવરીથિંગ, અને પીડા એ પ્રેમને કારણે છે. સર્વ એવરી બિંગ, મારાથી જીવનના અંતિમ ક્ષણ સુધી, અંતિમ પ્રાણ સુધી ઈશ્વર મને માત્ર સેવા કરવાની તક આપે. આ મારી કોઈ વાત નથી. તમે આવો સૌરાષ્ટ્રમાં, ગામે ગામ તમને જલારામ દેખાય, આપા ગીગા દેખાય, અમારી માં પેલી વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો વાનબાઈ, અચાનક અંધારા થાશે રે. હવે એ ગંગા સતી, યોગાનો યોગ જ્યારે ઉપનિષદ ઉપર મારે કંઈક લખવાનું આવ્યું ત્યારે ઉપનિષદની અંદર એક્ઝેક્ટલી ગંગા સતી જે બોલે છે એવો મંત્ર છે કે વીજળીનો ચમકારો થશે ને વીજળીના ચમકારાની જેમ તને ઈશ્વરનું દર્શન થશે ને પછી સટાક કરીને તરત એ જતું રહેશે. એ ક્ષણે તું સાવધાન હઈશ તો તને ઈશ્વરનું દર્શન થઈ જશે. બધાયના સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. ક્યાંય ભણ્યા વગર તમારી અંદર છે. શુડ બી ફિનિશ્ડ? થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.